વાગ્યા પછી જમજો? હકીકત કહું છું, જે પણ જમી રહ્યા છે મિત્રો એ કાં તો ફટાફટ જમી લો અને કાં તો પછી 2 વાગ્યા પછી જમજો. કારણ કે આ ટોપિક આજે જે સમજાવવાના છો એ ખૂબ જ અલગ રીતના છે. એટલા માટે ફરી બધાને જય આરસીએમ. આજે સોમવારના બદલે આપણે મંગળવારે મળી રહ્યા છીએ, કારણ કે સોમવારે હાજર નહોતા. હું નહોતી હાજર, તમે બધા તો હતા, હું જ નહોતી. સેહત મિત્ર સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષ 2026 એક પહેલું આપણું સ્ટેપ અને જેને કહેવાય છે એક જન આંદોલન તરીકે એને આપવામાં નામ આપવામાં આવ્યું. જે ગોલ છે એ છે રોગ મુક્ત ભારતનો. રોગ મુક્ત ભારત બનાવવાનો અને 10,000 સેહત મિત્ર બનાવવાના અને 10 લાખ રેકોર્ડેડ સ્વાસ્થ્ય પરિણામ આપણે લાવવાના છે. આ જો તમે આ આંકડો જોઈ લો, કેટલા 10 લાખ રેકોર્ડેડ સ્વાસ્થ્ય પરિણામ આપણે બધાએ મળીને લાવવાના છે. કેટલા? 10 લાખ. હવે એના આ વસ્તુ સમજો. હું ફરી કહું છું અને એટલે જ રસીલાબેન ના નામે જે છે એ ઉભા થઈને બેસી જાઓ. હા, અને મોનિકાબેન તમારો આમ વિડિયો આમ રાખો, મોબાઈલ ને આમ રાખો, આમ આડા ના રાખશો, બધા આમ રાખો, બધા પોતાના મોબાઈલ ને આમ સીધા રાખો, આમ રાખ, આમની રાખો. ખ્યાલ આવ્યા? સેહત મિત્રની કન્ડિશન શું છે? હમણાં તમે બધા જ એકેડેમીમાં જઈને આવ્યા? કેટલા જણા એકેડેમીમાં હાજર હતા? જરા હાથ ઉપર કરો. એકેડેમીમાં કેટલા જણા ગયા હતા કે હજુ જવાના બાકી છે? એકેડેમી બાકી છે ને સંજયભાઈ? ઓકે, ચાલો. કેટલા જણા જવાના છે? બે હાથ ઉપર કરો. વેરી ગુડ. ચલો ચલો, જલ્દી જલ્દી કરો. 100 ની સંખ્યા છે. વેરી ગુડ. બત્રીસ, 33. ચલો બધા જ હાથ નીચે કરો. હવે જો આજનું જે સેશન છે ને, તમે એકેડેમીમાં જશો ને એ પહેલા જ હું તમને ઘણા બધા વસ્તુ ક્લિયર કરાવી દઉં. એટલે જ્યારે તમે એકેડેમીમાં જશો ને તો તમારા માટે ખૂબ મોટો એડવાન્ટેજ છે. કારણ કે ત્યાં હશે ટીસી સર, અને ટીસી સર જે તમને સવાલ પૂછશે એ તમને આમ આવડી જશે. એટલે ટીસી સર ની સામે તમને તમે બધા મસ્ત એક્શન પણ લીધા હશે તો તમે એ પણ બતાવી શકશો. ખ્યાલ આવી ગયો? સેહત મિત્ર એક કોન્સેપ્ટ લઈને આવ્યા પોતાની સેહત ના સિતારા. સિતારા કોને ખબર છે? શું છે સેહતના સિતારા? કેજો. કેટલાને ખબર છે સેહતના સિતારા શું છે? કોઈને જ નહીં? કાનજીભાઈ? સેહતના સિતારા માટે આપણે ઘણું બધું
કરે. સ્વાસ્થ્ય સારું રાખવું એમ સેહતના સિતારા કહેવામાં. આપણું સ્વાસ્થ્ય સારું રાખે સેહતના સિતારા છે જ. પણ રિપોર્ટ હોય એ પણ આવવા જોઈએ અને આ પોતાનો આપણા પરિવારે પણ તો તમે જોડાયેલો બીજા મોબાઈલ પર છે ચાલુ જ છે. આ શેરના સિતારા એ છે કે પોતાનો પહેલો રિપોર્ટ આપવાનો, એ રિપોર્ટ આપણે સબમિટ કરાવવાનો અને સબમિટ કર્યા પછી 3 મહિના પછી પાછો આપણે રિપોર્ટ કરાવવાનો અને એ સ્વસ્થ હોવો જોઈએ એને સહજતા જોઈએ. હેલો બધાને વારે ઘડીએ કહેવામાં આવતા હતા. અમે પણ સેશનમાં કહેતા હતા. તમારી ક્રાંતિવીર ટીમે પણ એ પ્રકારનું એરેન્જમેન્ટ કરેલું. સંજયભાઈએ પણ એરેન્જમેન્ટ કરેલું કે 600-700 રૂપિયામાં તમને ઘણા બધા રિપોર્ટ કઢાવવાનું કહેલું કે નહીં? બરાબર. હવે એ રિપોર્ટમાં તમારી પાસે તમારા રિપોર્ટમાં કઈ તમારી ખામી આવી, ધારો કે ટ્રાઇગ્લિસરાઇડ ફેટ વધીને આવી, કાં તો લીવર ઉપર સોજો આવ્યું, કાં તો તમારું બ્લડ શુગર વધે, બધા જે રિપોર્ટ તમારા આવ્યા હતા ખ્યાલ આવ્યો? એમાં જે પણ વધઘટ હતી, ઘણામાં વધેલી હશે, ઘણામાં ઘટેલું હશે, એ બધાને તમે 3 મહિના સુધી લગાતાર આપણી પ્રોડક્ટથી તમે ઠીક કર્યું અને ત્રીજા મહિનો પૂરો થયા પછી જ્યારે તમે પહેલા અઠવાડિયામાં કે પહેલી રિપોર્ટ કર્યો ચોથા મહિનામાં પેરામીટર્સ એ બરોબર આવ્યા કે નહીં, વધેલું હતું, ઘટ્યું કે નહીં, આવ્યો 90 દિવસ સુધારો કર્યા પછી ના સિતારા કહેલાવે. સાથે ધારો કે બેને પ્રોફાઇલ ટેસ્ટ છો, હા, અંજાબેને લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવ્યું અને એમનું ટ્રાઇગ્લિસરાઇડ આવ્યું 100, કેટલું આવ્યું? 80. એમણે પ્રોડક્ટ લીધી, બધાનો ટ્રાઇગ્લિસરાઇડ ફેટ જે છે એ 1 થી 100 40 એનો ખરાબ કોલેસ્ટ્રોલ આવી ગયો, 200 થી ઓછાની રેન્જમાં આવી ગયું, તો હંસાબેન શું થઈ ગયા? શું થઈ ગયા? સેહતના સિતારા. હવે કાં તો હંસાબેન આ જ વસ્તુ કરે, હંસાબેનના હસબન્ડ હોય એમાં એમણે આ બદલાવ લાવ્યો હોત તો શું કહેવાય? હંસાબેન શું કહેવાય? સેહતના સિતારા. ખ્યાલ આવે? હા અલ્પેન, ખ્યાલ આવી ગયો? હા, આ વાત ક્લિયર થઈ ગઈ રાહુલભાઈ બધાને? યસ ઓર નો? થઈ ગઈ હોય તો ચેટ બોક્સમાં યસ યસ લખો. ચાલો બધા. એટલે મને કયું સ્ટેપ
તમને હું કહીશ. ત્યાં સુધી એ બધે બોક્સમાં લખો કે હાઈ છે. એટલે પહેલી સ્ટેપ ક્લિયર થઈ હોય તો પછી હું આગળ હા ભાઈ જરા ઊભા થઈને બેસી જાઓ. ઊભા થઈને બેસો તો સારી બંધ કરી દો અને મારે કઈ ઊંઘાડવાના નથી આજે. બરોબર. ઓકે ફાઇન. હવે આ પહેલું સ્ટેપ છે એટલે સેહત મિત્ર બનવા માટે શું આપણા પોતે સેહત સિતારા બનવા જોઈએ એ યાદ રાખવાનું. સેકન્ડ જે છે એ હવે તમે બની ગયા તો તમારે તમારી જેવા જ તૈયાર કરવા. એટલા 100 લોકો. શું કરવાનું? 100. હવે 100 લોકોના કયા લોકો નોન આરસીએમ કયા? રાહુલભાઈ, જે આરસીએમ સાથે જોડાયેલા એ લોકોને 100 લોકોને મળવાનું નથી, પણ 100 રિપોર્ટ તમારે તૈયાર કરવાના છે. કેટલા? આરસી લિસ્ટ. નંબર 2 ક્લિયર થયું કે નહીં? કોને લોકો જોઈએ રિપોર્ટ તૈયાર થયો પહેલા મહિના અને બીજો રિપોર્ટ આવે એમાં બદલાવ 100 લોકો હાથમાં જોયા. 100 લોકો. હવે ત્યાં જોજો કે તમારે 100 લોકો રિપોર્ટ કઢાવવાના હોય એને સેહત મિત્ર બનાવવાના હોય મિત્રો તો તમે કહેશો બ્યુટી નથી, આ હકીકત. તમે 10 જણાને અભિયાન વિશે સમજાવો છો તો 10 અભિયાનમાં આવે છે. શિલ્પાબેન 100 કરતા મળવા. હા, પણ જ્યારે તમે શરૂ કર્યું ત્યારે તકલીફ. આજે તમે ઓછામાં ઓછા 500 થી 600 તો તમે તૈયાર થશે. ખ્યાલ આવે ગયો? ધીરે આ રેશ તમારો વધશે. કેવી રીતે વધી શકે છે એ પણ હું તમને કહીશ. આજ સ્ટાર્ટ જ્યારે જોડાયા ત્યારે તમે કોઈ અભિયાન વિશે વાતા માંગતા બેન તો કદાચ એટલી જલ્દી લોકો માંગતા, પણ આજે જ્યારે તમે 10 કે 6 લોકો તો હાજર થઈ જાય, 7 પણ થઈ જાય છે. 8 તૈયાર તમારી સાથે નેટવર્ક માટે. એવી પણ તમને જોઈએ બે સારા મિત્ર બનવા લોકો સામેથી આવશે. કારણ કે કેમ? પછી તમારી એક ઇમેજ ક્રિએટ થઈ જાય. મમતાબેન પાસે જા, એ મહિલાના પ્રોબ્લેમ વિશે આમ વાત કરે. ભગવતીબેન પાસે જાઓ, તમારું કોલેસ્ટ્રોલ તો છે ને બિલકુલ રિવર્સ કર્યું. રાહુલભાઈ પાસે જાઓ, એ તો ડાયાબિટીસના માસ્ટર છે. શું થઈ જાય? આવી આપણી ધીરે ધીરે એક ઇમેજ ક્રિએટ થતી છે. યસ ઓર નો? હા, કારણ કે પછી તમને ખબર પડતા જાય ને, ખબર પડશે એ બી આપણે વાત કરીએ. સ્ટેપ શું રહ્યું? આપણે 100 લોકોને આપણે મળવા, 100 લોકોના બીજા આવા રિપોર્ટ તૈયાર કરવા.
કરવાના છે અને એમની રિપોર્ટ લઈને એક ફાઇલ કરવાની. શું બનાવવાની? ફાઇલ બનાવવાની. હવે આ ફાઇલ કેમ જરૂરી? તમે પહેલો રિપોર્ટ બધાનો રાખશો ક્યાં? તમારી પાસે કોઈ માંગે તો તમે ઉથલાવાના? આમ છૂટા કાગળિયા કોઈની પાસે રાખો. તમે દવાખાને જાઓ, તમારું કોઈ જૂની ફાઇલ હોય કોઈની, તો ડોક્ટર પાસે જાઓ છો તો એ કહે છે ને આ ફાઇલ નંબર લઈ આવ, કે ને? અને પાછા તમને કે જ્યારે આવો ત્યારે આ ફાઇલ લઈને આવજો. તમે શું છૂટો કે કેસ પે એવી રીતે જાઓ છો? પછી સાહેબ ને કહો, સાહેબ ઉભા રહો, પહેલો રિપોર્ટ ક્યારનો હતો? સાહેબ ઘરે રહી ગયો. ઓકે, મેં શું દવા લખી હતી? ઉભા રહો સાહેબ. હા, એટલે સાહેબ એ અકળાય ને તમે અકળાવ. આવું થાય ને? આવી રીતે તૈયાર થાય રિપોર્ટ? નહીં થાય. એટલે તમારે શું કરવાનું? એક સરસ ફાઇલ લેવાની અને એ સરસ ફાઇલમાં ધારો કે આપણે ખાલી એમ જ કહું છું કે દક્ષાબેને એનો રિપોર્ટ મૂક્યો. દક્ષાબેનનો રિપોર્ટ મૂક્યો, એના પછી તમારા ધારો કે અલ્પાબેનનો રિપોર્ટ મુકાય, એના પછી જયંતિભાઈનો રિપોર્ટ મુકાય, એના પછી પૂનમબેનનો રિપોર્ટ. તો તમારે દરેક જે નામ છે એના નામની ઉપર કાપલી ચોંટાડી દે. ખ્યાલ આવ્યો? એટલે એનાથી નેક્સ્ટ રિપોર્ટ ચાલુ થાય છે. કારણ કે તમારો પહેલો રિપોર્ટ થશે, પછી એના પછીના 3જા મહિનાના રિપોર્ટ તૈયાર થશે. તો તમને બધાના ખબર તો હોવી જોઈએ ને બધાના બહુ બધા ભરવાના નહીં લાગે તો 3 ફાઇલ 4 ફાઇલ 5 ફાઇલ બનાવવી જ પડશે. એક ફાઇલમાં તમારા 100 રિપોર્ટ ક્યારે પણ આવશે નહીં. યસ ઓર નો? યસ. ખ્યાલ આવ્યો? એટલે આ નંબર 2 ની તમારે તૈયારી કરવાની. શું કરવાની? ફાઇલ લેવાની. બરાબર? નેક્સ્ટ. હવે એના પછી શું ચોથું સ્ટેપ છે? ચોથું સ્ટેપ શું? કે તમારે RCM હેલ્થ એપ ડાઉનલોડ કરીને એને શેરિંગ કરતા શીખવું. કેટલા લોકોએ RCM હેલ્થ એપ અત્યારે ડાઉનલોડ કરેલી છે? હાથ ઉપર કરો, જલ્દીથી કરો અને ફટાફટ કરો. ચલો ચલો, જલ્દી જલ્દી. યસ, વેરી ગુડ. જે RCM નહીં લખો, મને કહો કેટલાની ડાઉનલોડ કરેલી છે? વેરી ગુડ, 13 લોકો 153 માંથી. ચાલો ચાલો, સંખ્યા વધે એટલે મને ખબર પડે. એટલે ઘણા લોકો સુનીતા મેડમ ને સારું લાગે એટલે હાથ ઉપર નહીં કરવાના. સુનીતા મેડમ પાસે બધાના રેકોર્ડ છે. ઈચ્છે તો બધાના પેલા કહેવાય ને બાયોડેટા ખોલી શકે છે. બધાના બાયોડેટા ખોલતા થઈ જશે. એટલે જૂઠ બોલે કૌવા કાટે જેવી સ્થિતિ ના લાવશે. બરાબર? ઓકે, 20 જણા. કેટલા આપણે છીએ? 150 થી વધારે, 150 પ્લસ છીએ અને એમાંથી આપણે માત્ર 18. કેટલા? 18. હવે એક કામ કરો, બધા હાથ નીચે મૂકી દો. એટલે 152 માંથી 18 ગયા તો કમસે કમ કેટલા થઈ ગયા? 142 લોકો એવા કે એપ કર. એક કામ કરો, ઝૂમ ને મિનિમાઇઝ કરો. ઝૂમ ક્યાંય નથી જવાની. ઉર્વી બેન પછી વાત કરીએ. ઝૂમ ક્યાંય નથી જવાની. આ ઝૂમ ને મિનિમાઇઝ કરો બધા. અને જેણે પણ એપ ડાઉનલોડ નથી કરી એ લોકો પ્લે સ્ટોરમાં જાઓ. ક્યાં જવાનું? પ્લે સ્ટોર. હવે એવું ના કહેતો કે અપ્લાય નથી એટલે અપ્લાય નથી, અપ્લાય ના આવે એટલે હું એપ ડાઉનલોડ કરીશ નહીં. મારી ઘણા એવું કરે છે બેનો, મારા હસબન્ડ નથી ને એટલે આવે ને એટલે હું એપ ડાઉનલોડ કરીશ. એવા છે ઘણા બધા.
તો હાથ ઉપર કરો. મારા હસબન્ડ નથી તો મને એપ ડાઉનલોડ કરતા નથી આવડતું, મારો છોકરો નથી તો મને એપ ડાઉનલોડ કરી કોણે આપશે, મેં મારી અપલાઈનને કીધું છે કે એ જ્યારે મળશે ત્યારે મને એપ ડાઉનલોડ કરી આપશે. એવા જણા કેટલા છે ટોટલ? હાથ ઉપર કરો, જલ્દીથી કરો, કારણ કે મારે રેશિયો કાઢો છે. એક બેન, રિયાની બેન, રીટાબેન, રીટાબેન જરા ચહેરો બતાવો તો, હાજર થાવ. એવા જ કેટલા છે લોકો એવા. હા, રિયાની બેન, તમને ડાઉનલોડ કરતા નથી આવડતું? ભગવતી બેન, તમને? હા, ઓકે. ઝૂમ ને મિનિમાઇઝ કરતા આવડે છે બધાને? ઝૂમ ને મિનિમાઇઝ કરતા આવડે છે ભગવતી બેન? હા કે નહીં? ઝૂમ ને મિનિમાઇઝ કરતા નથી આવડતું? આ મોબાઈલ હોય, આ મોબાઈલ ની નીચે આવા 3 હોય, 1 2 3 છે. હવે આને પ્રેસ કરો તો આ મિનિમાઇઝ થઈ જાય કે નહીં? થઈ જાય ને શિલ્પાબેન? હા, આ મિનિમાઇઝ થઈ જાય. આ ક્યાંય નથી જવાનું, ઝૂમ ચાલુ રહેશે, મારું બોલવાનું ચાલુ રહેશે, તમે સંભળ્યા કરશો, બધા જ સાંભળ્યા કરશો. અને પ્લે સ્ટોર માં જાઓ. પ્લે સ્ટોર ખબર છે? પ્લે સ્ટોર ખબર છે? હા કે નહીં? જો હંસાબેન, પ્લે સ્ટોર ખબર? બધાના વિડિયો બંધ થઈ ગયા. હા, હંસાબેન, પ્લે સ્ટોર ખબર છે? રિયાની, રીટાબેન, ઓકે. તો પૂજાબેન, તમારું તો સવાલ જ નથી, તમે તો ડાઉનલોડ કરી છે. હવે ચેટ બોક્સમાં જો હું તમને લખીને આપું છું, શું લખી રહી છું? RCM હેલ્થ. RCM આવી રીતે હેલ્થ લખો. RCM હેલ્થ એવી રીતે પ્લે સ્ટોર માં લખો. અને લખતા ના આવડે તો બોલો, ગૂગલ બધી જ ભાષા સમજે છે તમારે. વોઇસ નોટ નાખીને બોલો, એ ગૂગલ મને RCM હેલ્થ આપ, એટલે તરત જ ગૂગલ તમને સર્ચ વિન્ડોમાંથી RCM હેલ્થ આપશે. ચાલો ચાલો જલ્દી કરો, કરો બધા જ. હંસાબેન, મિનિમાઇઝ કરીને કરો. જો મેં તમને બટન પણ બતાવી દીધું. અમારે ઝૂમ છે, આ સ્માર્ટ છે, આ બધા તમને શીખવાડવા પડશે. હવે પૂનમબેન કરી નહીં? હા, ઓકે. તો કરવાનું, પ્લે સ્ટોર માં જાઓ અને અત્યારે જે પ્લે સ્ટોર માં RCM હેલ્થ નાખો. RCM હેલ્થ કરી સિમ્બોલ વાળી તમારી હેલ્થ બટન. ચાલો, કોણ જોડે કરી રહ્યું છે? જલ્દી જલ્દી કરો બધા. જલ્દી કરો એટલે મને ખબર પડે કે આટલા લોકોએ ડાઉનલોડ કરી. ચલો, ત્યાં સુધી હું ચોથું સ્ટેપ બતાવું છું. એટલે ચોથું સ્ટેપ કહ્યું કે આપણે RCM હેલ્થ એપ ડાઉનલોડ કરી અને એની લિંક જે છે એ આપણે જે પણ ડિસીઝ ઉપર વાત તમે કરતા હો, કોઈને સપોઝ ડાયાબિટીસ નો ઇશ્યુ આવ્યો હોય અને તમે એના ડાયાબિટીસ ની મેન્ટરશિપ કરતા હો, યાદ રાખજો, મેન્ટરશિપ તૈયાર કરતા હો એને, તો તમારે એને આ જે છે એ શેર કરવાની. શું કરવાની? શેર કરવા. ખ્યાલ આવી ગયો? મારી સામે કેટલા કર્યા આપણે? પહેલા સેજના સિતારા બનવાના, પછી નોન RCM લોકો 100 લોકોને તૈયાર કરવાના, એમની રિપોર્ટ એમને ફાઇલ કરાવવાની. નેક્સ્ટ જે આપણે કર્યું ચોથું એ કર્યું છે RCM હેલ્થ એપના માધ્યમથી રાઇસના સોલ્યુશનને આપણે શેર કર્યો. 3 મહિના સુધી. કેટલા? 3 મહિના સુધી. 3 મહિના સુધી એ વ્યક્તિ સાથે તમારા કનેક્શન બનેલા હોવા જોઈએ, કોન્ટેક્ટ નહીં બનાવવાના. શું બનાવવાના? એટલે કે રિલેશન સારા મેન્ટેન થવા જોઈએ, તો જ કોઈ વ્યક્તિ 3 મહિના સુધી તમારી સાથે લેશે ને. હા કે નહીં હંસાબેન?
જે વ્યક્તિ આગળ તમારી આ જોડે કામ કરવા પણ ખ્યાલ આવી ગયો? અમારી વાત આવી? હંસાબેન કરી ડાઉનલોડ કરી? નહીં? શું ચેલેન્જ આવે છે? હા, તો હવે નેક્સ્ટ જે છે એ કરવાનું શું છે? 3 મહિના પછી તમારે ફરી એના રિપોર્ટ કઢાવવાના અને એને જે આવે એ માર્ગદર્શન આપણે આપવાનું છે અને ફરી એને 3 મહિના પછી એને રિકવરી થઈ હોય તો આપણે એ રિકવરીના આપણે ખબર છે કે એવું ઘટ્યું છે પણ જ્યાં સુધી એ વ્યક્તિ પોતે ટેસ્ટ કરાવવા તૈયાર ન થાય ત્યાં સુધી કોઈનું જ માનવાનું નહીં. તો કરવાનો રિપોર્ટ તો જોઈએ. 3 મહિના પછીના રિપોર્ટ તમારા જોઈએ અને આ રીતે તમારી પાસે સ્વાસ્થ્ય સુધારના પરિણામ તૈયાર થતા જશે અને તમે ધીરે 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 આવા પરિણામોને તૈયાર કરતા જાઓ. બરાબર? ચાલો હવે મને આ બધા જ પોઈન્ટ કોણ કહેશે? કેટલાએ નોટ કર્યા છે? આરતીબેન બોલો. બોલો. પહેલા તો સેહત કે સિતારે આપણે બનવાનું છે. આપણે બની ગયા પછી 100 લોકો જે આરસીએમ નથી કરી રહ્યા નોન રિપોર્ટ આવે અને એ લોકોને સેહત મિત્ર બનાવવા માટે આપણે આગળ પ્રેરક કરવાના છે. પછી ત્રિભુજની ફાઇલ બનાવવાની છે. પછી આરસીએમ હેલ્થ આપણે ડાઉનલોડ કરાવવાની છે અને રાઇઝ ને શેર કરવાનું છે. ત્યાર પછી 3 મહિના સુધી એ વ્યક્તિ સાથે આપણે ફોલો અપ કરવાનું છે. ફરીથી એ લોકોના રિપોર્ટ કરાવવાના છે અને સામો છે નું પ્રમાણ આપણે કરવાનું. એના પછીના નહીં નહીં ના એટલા જ માટે સંજયભાઈ ક્રાંતિવીર ટીમ બધા જ કહેતા હતા કે તમે સેહત સિતારેના રિપોર્ટ પહેલા કઢાવો. શું કહેતા હતા? કઢાવો અને ત્યારે આપણે બે બધાની હસી ઉડાવતા હતા ને? ઉડાવક કર્યું તો કઈક આવી ગયું તો અને કઈક આવી ગયું તમારું કઈ ક્યાં હોત પણ જે નથી કર્યા તો હવે એનું શું કરવાનું? આ બધાને વાત ક્લિયર થઈ ગઈ. પોઈન્ટ આરતીબેને ફરી રિપીટ કર્યા. એ કોને હજી સુધી ક્લિયર નથી થયા તો હાથ ઉપર કરો. ચાલુ જલ્દીથી હાથ ઉપર કરો હજુ જેને ક્લિયર નથી થયા આટલા પોઈન્ટ. કરી દેશ. હા, નિરાજબેન ક્લિયર કરો. હા કે નહીં? બોલો. નથી થયા હજુ તમને ક્લિયર દેખાય એમ તો મગજમાં નથી થતું. ઓકે. જો સૌથી પહેલા સેહત લખો. તમે લખ્યા? પોઈન્ટ લખ્યા? હા. ક્યાં લખ્યા? બતાવો તો. હવે લખ્યા જ નથી તો તમે બોલશો કેવી રીતે? લખ્યા. હા, એટલે ક્યારના સુનીતા મેડમ બધાને કે છે એ હવામાં તીર મારતા હતા નહીં ને? હા, ખૂબ અગત્યનું આજનો ટોપિક વાત કરું છું.
ચારમી તમારા લખાયા? હા હે? Okay. બોલો રાહુલભાઈ, રિપીટ કરો. JRCM મેમ, JRCM બોલો. આજના આપણા જે પોઈન્ટ તમે લખાયા બેન, પહેલા સેહતના સિતારા આપણે બનવાનું છે તો પહેલા આપણા બધા રિપોર્ટ કરાવવા પડે. આપણા રિપોર્ટમાં કહીએ તો બીપી, ડાયાબિટીસ, ફેટી લીવર, કોલેસ્ટ્રોલ, HB વગેરેની તપાસ કરીને આપણા રિપોર્ટમાં જો કોઈ વસ્તુ નોર્મલ ન આવે તો પહેલા 90 દિવસ આપણે આપણા પર આપણી RCM ની તમામ પ્રોડક્ટ વાપરીને આપણે પહેલા સ્વસ્થ થવું પડે. એટલે આપણે સેહતના સિતારા બનીએ. ત્યારબાદ નોન RCM એટલે કે જે RCM વિશે જાણતા નથી કે RCM સાથે જોડાયેલા નથી એવા 100 વ્યક્તિઓના રિપોર્ટ કરીને રિપોર્ટની ફાઇલો બનાવીને એ ફાઇલોમાં જે પણ આપણે 100 જણાના રિપોર્ટ કર્યા છે એમાં જે પણ વ્યક્તિઓને કોઈ તકલીફ આવે છે કે બીમારી આવે છે તો એ 100 વ્યક્તિઓ સાથે કન્સલ્ટ રહીને 90 દિવસ સતત એને રાઈસ આપણે કે ફોલો કરાવીને એમને આપણી પ્રોડક્ટ યુઝ કરાવીને સેહતના સિતારા બનાવવાના. 90 દિવસ બાદ એમની મરજીથી આપણે પાછા રિપોર્ટ કરાવીને એના રિપોર્ટમાં કેટલો ચેન્જીસ આવ્યો એ જોઈને આપણે એમને સેહતના સિતારા બનાવવાના છે. ઓકે, સરસ, વેરી ગુડ. હજી કોઈને કન્ફ્યુઝન છે તો કહો મને. કેટલા જણાને હજુ કન્ફ્યુઝ છે? મિરાજબેન હજુ છે? હા કે નહીં? કરો કરો, અનમ્યુટ કરો ભાઈ. તમે જ્યાં સુધી ક્લિયર નહીં થાઓ ત્યાં સુધી હું નેક્સ્ટ સ્ટેપ નથી લેવાની. આ વસ્તુ યાદ રાખજો. તમે લખ્યા? હા હા હા, કેટલા લખ્યા પોઈન્ટ? આ સહેજ સીતારામ ને એક સહેજ મિરાજ મિત્રો સીતારામ નહીં, સ્વાસ્થ્યના સીતારામ નથી બનવાનું, સીતારા બનવાનું છે. સીતારામ રામ મેં લખ્યું હે. તો રામ નહીં લખવાનું, સીતારામ છે જ ક્યાં? સીતા રે છે. આપણે વચન કરીએ રાધે શ્યામ, રાધે કૃષ્ણ, સીતારામ, હે એવું નથી કરવાનું. સીતા રે એટલે કે તમે સ્વાર બની ગયા પોતાની હેલ્થ. હા સીતારામ મેં નતું સમજ્યું તો એમ નહીં હોત પછી. હા, તો એમાં શું કરવાનું? આપણે પોતાના પહેલા રિપોર્ટ કઢાવવાના. ખ્યાલ આવી ગયો? ઓકે, પછી તમે શું કર્યું? બીજું સ્ટેપ શું લખ્યું? મિત્રો સીતા સહેજ મિત્રો સેહત મિત્રોની સહેજ સેહત. મિત્રો બનાવવાના. ઓકે, પછી વેરી ગુડ. પછી એમાં પહેલું સ્ટેપ કયું? આપણે બનાવવાના એમ કે બધાને કહેવાનું કે તમે રિપોર્ટ ને કરાવો એમ. એમાં એમને બનશે બધા રિપોર્ટ? તમે એમ કહેતા કરવાનું. રિપોર્ટ કઢાવો થશે નહીં. તમારા પોતાના ટેસ્ટિમોનિયલ હોય, તમારી પાસે બીજાના હોય, તે રિક્વેસ્ટ ઉપર એ તમારી સાથે આવશે અને એમને પ્રોબ્લેમ હશે તો એ તમને કહેશે. ધારો કે એમને લિપિડ નો પ્રોબ્લેમ છે કે એમનું ખરાબ કોલેસ્ટ્રોલ વધેલું છે તો તમે એમને મેન્ટરશિપ કરીને તમે લિપિડ પ્રોફાઇલ એમનો એ દિવસનો રિપોર્ટ તૈયાર કરાવવાનો અને પછી તમારે એને પ્રોડક્ટ સજેસ્ટ કરવાની અને જીવનશૈલીમાં બદલાવ કરવો ખૂબ જરૂરી છે. જો જ્યાં સુધી ભાઈ કે બેન પોતાની જીવનશૈલીમાં બદલાવ નહીં કરે તો એમનો ખરાબ કોલેસ્ટ્રોલ વધશે કે ઘટશે? વધે કે ઘટે? મેં તો 8 કરાવી લીધા. મેં 8 કરાવ્યા હતા. બરાબર છે, પણ તમે પહેલા રિપોર્ટ કર્યા પછી 3 મહિના પછી ના પણ કરાવ્યા? હવે અહીંયા કરાવેલું છે ભીલવાડા. હા, જોયું? ભીલવાડા ક્યાં રિપોર્ટ કરે છે? કોણે કીધું ભીલવાડા રિપોર્ટ થવાના છે? મેં કરે એમ કે છે. મેં તો આવી નથી, હું પહેલી વાર આવું છું. તો એટલે મિત્રો મેં કે બધા કરે. મેં તો જેડીસમ કરાવ્યા હતા. હા, એટલે કેદુના નહીં 3 મહિનાના કરાવવાના. એટલે આપણે ધ્યાન રાખવાનું. હવે મેં કેદુના 2025 આપ્યા હોય ને હું હમણાં કરાવવા નીકળું તો મારે 3 મહિનાના નહીં ગણાય. ખ્યાલ આવ્યો? હા, એટલે 3 મહિના પૂરા થયા, ચોથા મહિનાના ફર્સ્ટ વીકમાં તમારો રિપોર્ટ નીકળી જવા જોઈએ. 3 મહિના પૂરા થયા ના. ધારો કે મેં આજે 16 તારીખ છે, મેં રિપોર્ટ કઢાવ્યો અને આજથી મેં મારી જિંદગીમાં પરિવર્તન લાવવાનું શરૂ કર્યું રાઈસના ફોર્મ્યુલાથી, તો
જૂન અડધો એટલે 15 દિવસ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને એના 15 દિવસના પછીના એટલે મારું જે સેહત સિતારે હું બનીશ એ ક્યારે બનીશ? સપ્ટેમ્બરના વીકમાં. ખ્યાલ આવી ગયો? 3 મહિના પૂરા થશે એના પછી. તો આ તમારા ત્યાં સુધી તમારે એને માર્ગદર્શન આપવાનું છે કેવી રીતે ઠીક થવાનું છે. હવે સેહત મિત્ર બનવાના શું ફાયદા છે? સેહત મિત્ર બનવાથી મિત્રો તમારામાં એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ વધે, વ્યક્તિત્વ પ્રભાવશાળી થાય અને તમે ઘણી બધી ચીજોને તમે પ્રભાવિત અને મજબૂત બનાવી શકો છો. ધારો કે તમારી સ્થાયી અને મોટી ગ્રોથમાં મદદગાર થશે. કેવી રીતે સ્થાયી અને મોટી કઈ છે? હા, મોટી ગ્રોથ થશે માં વાઇટલમાં કેટલા પર્સન્ટેજ ગ્રોથ લાવવો હોય તો કેટલા 3 સ્ટેપ આપ્યા ને એમણે? 3 ટાર્ગેટ ઉપર વાત કરવાની. કયા કયા? 50 વાઇટલમાં 100%, 100, 50, 25 બરાબર કે નહીં? એવો જ ગ્રોથ નો નિયમ આપ્યો ને 100, 50 અને 25. તો તમારામાં 100% નો ગ્રોથ આવવો ખૂબ જરૂરી છે. તો એ સેહત મિત્ર દ્વારા તમારા ગ્રોથમાં ખૂબ જ સારા રિઝલ્ટ તમને મળશે. એટલે સ્થાયી અને મોટી ગ્રોથમાં મદદગાર થશે. રાષ્ટ્રીય સ્તર પર પહેચાન તમારી વધશે. તમે પોતે જ રેફરન્સ બની જશો, કારણ કે તમારા પોતાના પરિવારના જ રેફરન્સ રીડિંગ તમારી પાસે હશે અને ભવિષ્યમાં કામ કરવા માટે આસાની બની જશે, કારણ કે તમે જેને પ્રોડક્ટ આપી રહ્યા છો એ 3 મહિના પછી એનામાં પરિવર્તન આવવાનું જ છે. એ મેન્ટરશિપ તમારી રહેશે તો એ જે 3 મહિના પછીના લોકો હશે બની શકે કે તમારી સાથે નેટવર્કમાં પણ આવી શકે છે અને તમારો આત્મવિશ્વાસ અને સન્માન વધી જાય. જેવી રીતે મેં કહ્યું એમ કે બોલાય લે કે રાહુલભાઈ તો ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ છે, હા મીનાબેન તો આના સ્પેશિયાલિસ્ટ છે. તો આ રીતે તમારી એક સ્પેશિયાલિસ્ટ આવી જાય અને તમે એના માટે કામ કરવા તૈયાર થઈ જાઓ. તો સેહત મિત્ર કેવલ એક ઉપાધિ નથી, બલ્કિ સ્વાસ્થ્યને માધ્યમમાં રાખીને સેવા, સન્માન અને વિકાસ ની આ યાત્રા છે અને એટલા જ માટે આના ઉપર આપણે કામ કરવું જોઈએ. સેહત મિત્ર માટે નિર્ધારિત અવસ્થાઓ અને માન્ય પ્રમાણ શું હોય? કે ધારો કે એનિમિયા છે તો કેટલી હોવી જોઈએ? 3 મહિના પછી એ લોકોના લેબ રિપોર્ટમાં વધારો થયેલો જોવા મળવો જોઈએ. ડાયાબિટીસ છે તો શુગર રિવર્સ થયેલી હોવી જોઈએ. એનિમિયા છે જેમ લોહીની ટકાવારી ઓછી છે તેમાં વધે. મોટાપા એટલે 5 કિલોથી વધારે અધિક વજન અથવા હોય તો એને તમે 3 મહિનામાં કેટલું ઓછું કરી શકો છો, કેટલા કમરના માપથી, કેટલા મંડપમાંથી ઓછું થાય એ તમારે જોવાનું. હાઈ કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ફેટી લીવર, વાળોનું સ્વાસ્થ્ય, ત્વચા અને આંખોનું સ્વાસ્થ્ય, બધાના રિપોર્ટ તમારી પાસે હોવા જોઈએ અને તો જ એ તમારા 3જા મહિનામાં તમારી સાથે જોડાશે. હવે જો અહીંયા આવ્યા મિત્રો, તમને કોણ મદદ કરશે? સેહત સિતારે બનવા માટે તમને જે સૌથી વધારે હેલ્પ કરવાનું છે એ છે હેલ્થ એપ, પછી છે હેલ્થ કેમ્પ, વિડીયો અને પીપીટી રાઇઝના RISE એના શું વિડીયોઝ છે તમારી પાસે છે? ના હોય તો તમે RCM ના તમારા સાઇટમાં જાઓ અને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો મીડિયામાં જઈને. વ્યક્તિગત મુલાકાત, ઘરે સંપર્ક થશે અને ટેસ્ટિમોનિયલ વિડીયો UNP ક્વિકમાં પણ એ લોકો શામિલ થઈ શકે છે અને ધીરે ધીરે આરતીબેન બની શકે કે એ લોકો તમારા નેટવર્કમાં પણ જોડાઈ જાય. ખ્યાલ આવ્યો મિરાજબેન? હવે ખબર પડી ગઈ? હા, વિશેષ સુઝાવ, સ્પેશિયલ ટિપ્સ. તમારી ટીમમાંથી વધારેમાં વધારે લોકો જો આ સેહત મિત્રના બતાવવા માટેના તૈયાર થઈ જાય છે, શીખવાના અને એની શરૂઆત કરી દે છે તો નયા સાથી પણ જોડાય ત્યારે જ ખરેખર સેહત મિત્ર ઉપર કામ કરવાનું શરૂ કરી શકે છે. પહેલી રિપોર્ટ 100 થી વધારે સંખ્યા, એટલે તમારે એવું નહીં કરવાનું કે 100 એટલે 100 જ કયા, પછી આપણે 102 થતા 110 થતા હોય તો આપણે જવા દેવાના નહીં. જેટલા વધારે કરી શકશો એટલા તમારા જ ફાયદેમંદ છે
અને લગાતાર પ્રાપ્ત કરતા તમે રહેશો તો 100 થી પણ પરિણામ તમારા વધી જશે. કારણ કે જે મહિલાઓ આજે 60-70 ની થઈ એ લોકોનું બ્લીડિંગ રોકાઈ ગયું હોય, મેનોપોઝ થઈ ગયા હોય, તો એ લોકોમાં ઘણા બધા ચેન્જીસ તમને જોવા મળશે. તો એવી કોઈક મહિલા હોય તો તમે એને શું કરો, મેન્ટરશિપ કરો. 3 મહિના સુધી એનું હિમોગ્લોબિન લો હશે, એનામાં વિટામિન ડી ની ઉણપ હશે, એને વિટામિન B12 ની ઉણપ હશે. આવા ઘણા બધા રીતે તમે મેન્ટરશિપ કરી શકો છો. અને 100 થી વધારેમાં જ આપણે ટાર્ગેટ લેવાનું કે મારે આ રિપોર્ટ કઢાવવાના છે. અને 100 રિપોર્ટ પૂરા થઈ ગયા પછી તમારે સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષમાં આ વર્ષમાં જ કાર્યને તમે ચાલુ રાખવાના, બંધ કરી દે છે, બંધ નહીં કરવાનું. અને પૂરી ટીમમાં શું કરવાનું છે, રાઈસના ફોર્મ્યુલાથી ઠીક થાય એ આપણે આગ્રહ કરવાનો છે. હવે એના ડૂઝ એન્ડ ડોન્ટ શું છે? જો તમે 100 ના પરિણામ, 100 થી વધારે પરિણામ અધિકતમ 1 વર્ષમાં ભેગા કરી શકો છો. આ ટાર્ગેટ કેટલાનું છે? 1 વર્ષનું. તો 1 વર્ષમાં તમે 100 બાવાઓને ના મળી શકો? હે આરતીબેન, પેલા કે ને 100 બાવા મળે આપણને, હે 100 બાવા મળે ને, પછી બાવા મળે ને પછી કે તમને આમ કરી દો, તમને આમ કરી દો. એવા બાવાને આપણે નથી મળવા, આપણે સારા લોકોને. ખ્યાલ આવ્યો? તમારા પાસે બાવા આવે ને પછી ના કે તું આ ભભૂતિ લગાડ, તું મને 100 રૂપિયા આપ, હું તને ઠીક કરી દઈશ. એવા પરિણામ લાવવાના નથી. 1 વર્ષનો તમારી પાસે ટાઈમ છે મિત્રો. તો 1 વર્ષની ગણના પ્રથમ ટેસ્ટ રિપોર્ટ થી થશે અને અંતિમ રિપોર્ટ સુધી તમારી છેલ્લો રિપોર્ટ એટલે એટલો વર્ષ 3 મહિનાનો છે એ ગણાશે. આ સ્થિતિમાં તમે જે પ્રોડક્ટ સજેસ્ટ કરો છો એમાં તમારી આટલી જ પ્રોડક્ટ કાઉન્ટ થશે. કઈ ન્યુટ્રીચાર્જની, ગામા ઓરિજિનોલની, મધુસંયમ રસ, ત્રિકારાની આખી સિરીઝ અને હેર રિવાઇવલ કિટ. હવે જુઓ, આમાં તમે કહો કે મેં હિંગવટી આપી, તો હિંગવટી તમારી ત્રિકારામાં ગણાય છે? નહીં. ખ્યાલ આવ્યો? તો જે આ રિપોર્ટ જે રેન્જમાં આવતા હશે, જેટલી આટલી પ્રોડક્ટમાં આવશે, એ લોકોનું સેલ્ફ આઈડી ઉપર 50,000 પરચેસ વોલ્યુમ થવું 1 વર્ષમાં ખૂબ જ જરૂરી છે. આ યાદ રાખજો. પછી તમે ગામાંથી કરો, તમારે જેનાથી પણ કરવું હોય એનાથી તમે કરી શકો છો. અને જો 100 થી વધારે રિપોર્ટ તમે 1 વર્ષની અંદર જ પહેલા પૂરી કરી દીધી તો તમે પહેલા પણ સેહત મિત્ર બની શકો છો. અને તમને મળશે આ જેકેટ, આ એક તમને જે પણ આરસીએમ ના પ્રોગ્રામો થશે એમાં તમને સન્માન મળશે, ડિજિટલ સર્ટિફિકેટ મળશે અને આટલા રોગો પર આ તમારા પેરામીટર્સ છે. પણ એના માટે તમારે સૌથી પહેલા ફોલો ખૂબ જરૂરી છે. 3જા દિવસે, 7મા દિવસે, 15મા દિવસે જેમ મેં તમને પહેલા ફોલોઅપ નું શીખવાડેલું કે તમે 3જા દિવસે પ્રોડક્ટ આપ્યા પછી તમે એને ફોન કરો કે ભાઈ મેં તમને આરસીએમ ની હેલ્થ એપ તમને શેર કરી હતી, એ તમે વાંચી કે નહીં, એમાંથી તમે શું શીખ્યા. બીજું, તમે રાઈસ નું ફોર્મ્યુલા અપનાવી રહ્યા છો કે નહીં, તમને કઈક પ્રોબ્લેમ થાય છે કે નહીં, તમને ડે 15માં તમારામાં કેટલો બદલાવ તમે મહેસૂસ કરી રહ્યા છો, કઈ જગ્યાએ કરી રહ્યા છો. 30 દિવસની અંદર તમારો ફરી ડોઝ ત્યાં જશે અને તમારામાં ફરી એ લોકોનો સેકન્ડ ડોઝ ચાલુ થાય એટલે ઉર્જા, પાચન લક્ષણોમાં બદલાવ દેખાયા કે નહીં, તમને શું ફેરફાર દેખાય છે એ તમારે પણ એક નોટ કરતા જવાનું. 45 થી 60 મહિના થાય, દિવસ થાય એટલે તમારે નિરંતરતા, કન્ટિન્યુટી બનાવવી ખૂબ જરૂરી છે. અને કઈ લાભો, કઈ ટેવો બદલવાથી એમને લાભ થઈ રહ્યા છે એ પણ આપણે નિયમિત રૂપે ચેક કરતા રહેવાનું. 75મો દિવસ હોય તો ફરી ચેક કરાવો અને શું તમે 90 દિવસ માટે તૈયાર છો તો 90 દિવસ પછી ફરી ચેક કરાવો એટલે તમારી પાસે બિફોર અને આફ્ટરના રિપોર્ટ તમારી પાસે તૈયાર થઈ જાય. અહીંયા ધ્યાન રાખો, તમારે દર 15 દિવસ પછીની તમારે સપ્લિમેન્ટ છે એ આપણા સ્ટોકમાં હોવી ખૂબ જરૂરી છે. ચાલો હવે મને એક વસ્તુ કહો, રાઈસ એટલે શું? RISE નું ફૂલ ફોર્મ શું? કોણ કહેશે?
કોણ કહેશે? RISE નું ફૂલ ફોર્મ શું છે? હા, કોઈને નથી ખબર? હા, કોઈ નહીં કે મને? મમતાબેન બોલો તો, RISE નું ફૂલ ફોર્મ શું છે? હા, અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. અનમ્યુટ કરો ઉપતભાઈ, અનમ્યુટ કરો પોતાને. નથી આવડતું મેડમ. એવું ના બને, આવે જ છે. અહીંયાથી ગયું. હા, વેરી ગુડ. આ કોણે લખ્યું? હા, જો ફોરમભાઈ, ફોરમબેન. હે બરિયા. R for routine. રૂટીનમાં તમે શું ખાઈ રહ્યા છો? હા, રૂટીન તમારો આખા દિવસનું રૂટીન કેવું છે? કેટલી એક્સરસાઇઝ કરો છો, શું કરો છો, એ તમારું એક રૂટીન છે. એને R નામ આપ્યું. I એટલે ઇન્ટેક. ઇન્ટેકમાં શું? તમે જે ખાઓ છો અને પાણી. હા, આવું સાદું પાણી. હા, બીજા કોઈ પાણી, કલર વાળા પાણીની વાત નથી કરતા આપણે. સાદું પાણી એ ઇન્ટેક. એ કેટલું તમે ઇન્ટેક એટલે ખાવાનું અને પીવાનું બંનેમાં આવે. S for supplement અને E for emotional health. તમારું વિચારધારણા કેવી છે, એટલે કે જીવનશૈલી આખી જ આમાં આવી જાય છે. તમારી ઇમોશનલ સ્વાસ્થ્ય, તમારું લાગણી ભર્યું સ્વાસ્થ્ય શું ભાગ ભજવે છે? કારણ કે ઘણા બધા રોગો ઉપર તમારા ઇમોશન્સ કામ કરે છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે મમતાબેન? લખી લીધું? હા, ચાલો એકવાર બોલો તો, બોલો બોલો. RISE રૂટીન, સાદું પાણી, સપ્લિમેન્ટ, ઇમોશનલ હેલ્થ. શું? ફરી બોલો. રૂટીન, હા, સાદું પાણી. સાદું પાણી. ઓ ભાઈ બેન, સાદું પાણી તમે તો એક એક્ઝામ્પલ આપ્યું. સાદું પાણી. સાદું પાણીનો મતલબ નથી સાદું પાણી એટલે I for intake. આપણે જે ખાઈએ છીએ, ઇન્ટેક એટલે ખાવું. ઇંગ્લિશમાં ઇન્ટેક તમે શું લીધું? તો જમવાનું અને જોડે તમારું જમવાનું અને જલ બંને કાઉન્ટ થઈ જાય છે. શું થાય છે? જલ. સપ્લિમેન્ટ અને ઇમોશનલ હેલ્થ. ઇમોશનલ હેલ્થ. વેરી ગુડ. આ 4 વસ્તુ ઉપર આપણે કામ કરવાનું છે અને લોકોની હેલ્થ જે છે એ 4 વસ્તુ પર જ આપણે સુધારવાની છે. બરાબર? અને સમય પર જે પણ નવા સબ્જેક્ટ આવશે, જે પણ નવા અંદર એડ થશે, એવી જ રીતે યોગ, નીંદ, ઊંઘ, ધૂપ, આ બધું જેવી રીતે ભાવનાત્મક સ્વાસ્થ્ય શું મહત્વનો ભાગ ભજવે છે, બધા જ તમારામાં આવતા જશે. અને તમે સામેવાળાના જે છે એની આદતોમાં કેટલો યથાસંભવ તમે બદલવા માટે પ્રયત્ન કરી રહ્યા છો એ આપણે જોવાનું છે. સૌથી પહેલે આપણે સંકલ્પ લઈએ કે હું સેહતના સિતારા બનીશ. સેહતના સિતારા બનવા માટે આપણે શું કરવાનું? સૌથી પહેલા શું કરવાનું? પોતે સેહતના સિતારા બનવાનું છે. પછી સેહતના મિત્ર માટે સંકલ્પ લેવાનું છે. હું 100+ નોન RCM લોકોના જીવનમાં સકારાત્મક પરિણામ લાવીશ. હું રિપોર્ટ આધારિત સ્વાસ્થ્ય સુધારા પર કાર્ય કરીશ અને સ્વાસ્થ્ય ક્રાંતિ 2026માં હું સક્રિય ભૂમિકા નિભાવીશ. આ આપણા સંકલ્પો હોવા જોઈએ. ચાલો હું અહીંયા બધાને અનમ્યુટ કરીશ અને આ જે મેં સંકલ્પની સ્ક્રીન તમારી સામે શેર કરું છું એ બધા જ બોલવા, બધાએ અનમ્યુટ કરવાની. અનમ્યુટ કરી અને બોલવાનું છે. સંકલ્પ લેવાનો છે. તૈયાર છો બધા? યસ ઓર નો? યસ. વેરી ગુડ. ચાલો બધાને હું અહીંયા અનમ્યુટ કરું છું. યસ. બોલો બધા. હું સૌથી
ગડબડ થઈ ખબર બબ્બે વસ્તુથી ઇકો સાઉન્ડ આવતા ખ્યાલ આવ્યો ને મિત્રો આ સંકલ્પ લેવડાવવાનું કારણ એ જ છે કે આપણા પોતાનામાં એક પ્રકારનો સંકલ્પ આવે કારણ કે જ્યાં સુધી આપણે કોઈનામાં કોઈ આપણે પોતે જ સંકલ્પ નહીં લઈએ તો આપણે કોઈને આત્મવિશ્વાસથી કહી પણ નહીં શકીએ ખ્યાલ આવ્યો યસ ઓર નો તો એના માટે મિત્રો આ સંકલ્પ લેવાના છે અને આપણે એના ઉપર કામ કરવાનું છે જો ફરી અહીંયા તમને કહું છું કે તમારી પાસે તમને મદદ કરવા માટે તમારી પાસે ઘણા બધા એવા તમને સુઝાવ છે તમારી પાસે આ હેલ્થના ટૂલ્સ છે એમાં સૌથી પહેલા છે હેલ્થ એપ રાઈસની હેલ્થ એપ પછી એમને તમે પીપીટી દ્વારા કે વિડીયો દ્વારા તમે શેર કરી શકો છો હોમ મીટિંગ જ્યારે પણ કરો શું કહું છું હોમ મીટિંગ જ્યારે પણ તમે કરો તો પહેલા મેં તમને હેલ્થની હોમ મીટિંગ કેવી રીતે કરાય એ પણ તમને કહેલું તો તમે આની ઉપર બી કામ કરી શકો છો વ્યક્તિગત મુલાકાત 1-to-1 જઈને આપણે એની સાથે વાત કરી શકીએ છીએ અને ઘરે ઘરે સંપર્ક અભિયાન પણ ખૂબ મહત્વનું છે જો તમે એના ઉપર કામ કરી લીધું તો પછી તમને ક્યારેય હિચકિચાહટ નહીં થાય ટેસ્ટિમોનિયલ વિડીયો તમારી પાસે હોય તો તમે એ પણ મોકલી શકો છો અને યુએલપી ક્વિક અને યુએલપી ક્વિક અને યુએલપી પ્રોગ્રામ દ્વારા પણ તમે ત્યાં કોઈને બેસાડી શકો છો અને સેહત મિત્ર બનવા માટે અને બનાવવા માટે મિત્રો તૈયાર થઈ જાઓ કારણ કે હવેનું જે કોન્સેપ્ટ છે એ આજ રહેવાનું છે સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષ 2026 આપણે જો આપણો મુખ્ય ફાળો આપવો હોય તો જેમ મેં કહ્યું 500 થી 600 લોકોને મળશો તો તમારા 100 મિત્રો તૈયાર થશે સો બધાનો થેન્ક યુ સો મચ જય આરસીએમ કેટલાય આરસીએમ હમણાં ડાઉનલોડ કરી હાથ ઉપર કરો નથી કરી ઓકે ભગવતીબેન થઈ ગઈ હા ઓકે વેરી ગુડ શું આવ્યો તમને શું પૂછ્યું એને વેરી ગુડ જો ગુલાબેને પણ કરી લીધી ઓકે તમારા મોબાઈલ થી સેજ આમ બતાવો કે કેવી રીતની છે જો ઓકે મનીષાબેન તમારી પણ થઈ ગઈ હા સરસ ચાલ તમને કોઈને કોઈ સવાલ છે આના માટે તો મને પૂછો હજી જેને ના સમજાયા હોય એ મને સવાલ પૂછો આના લીધે હા ખાલી સેહત મિત્રના માટે ના તો હું એમના પ્રશ્નોના જવાબ આપીશ હા બાકી બધા હાથ નીચે કરી દો બોલો ફોરમ બે મેમ આ એપ સ્ટોર આરે કનેક્ટેડ નથી ને આ એપ ના ઓકે કારણ કે એ લોકોને નથી દેખાડતું ઓપ્શન ના ઓકે તમારે એની લિંક શેર કરવી પડશે બસ જો તમારે લોકોને આપવી હોય તો બરાબર હવે જો મેં જે તમને કહ્યું તમે જેટલા લોકોના આવો ટચમાં આવો તમે એ લોકોને સાથે તમે લોકોને ટ્રીટમેન્ટ કરવાનું ચાલુ કર્યું આરતીબેન સૌથી પહેલા રાઈસ હેલ્થ એપની ડાઉનલોડ એમને આપી દેવા ખ્યાલ આવ્યો શેર કરો અને એમને કહો કે જો આમાં ડાયાબિટીસ વિશેનું છે તમે વાંચો એનિમિયા વિશેનું છે તમે વાંચો અને પછી એના રિલેટેડ તમારી પાસે જે પણ ટેસ્ટિમોનિયલ છે ખ્યાલ આવ્યો ગામાના છે કે ન્યુટ્રીચાર્જના છે કે તમારી પાસે ત્રિકારાના છે બધાના ટેસ્ટિમોનિયલ એમને રોજ એક મોકલતા જાઓ અને એમને પેમ્પરિંગ કરતા જાઓ શું કરવાનું પેમ્પરિંગ કરવાનું જેથી કરીને એમને રિઝલ્ટ સારા મળે એમની સાથે તમારા કોન્ટેક્ટ રહી આપણે શું બનાવવાના છે કનેક્શન બનશે તો જ તમને એવું લાગે તમે 5 મિત્રો બનાવવાની તૈયારી કરી રહ્યા છો
તો જો એમને થોડું 1 મહિના પછી તમને 1.5 મહિના પછી તમે સર્વિસ સારી આપી 1.5 મહિના સુધી, તો એ વ્યક્તિ શું તમને 2 કોન્ટેક્ટ નહીં આપે? આપે કે નહીં? ભાઈ આપણે કહીએ કે સંબંધો સારા હોય તો બધું આપે. તો તમે સંબંધો સારા બનાવશો તો જ તમને રેફરન્સ આપશે ને, અને રેફરન્સ આપશે તો તમારું કામ આસાન થશે. ખ્યાલ આવ્યો? રેફરન્સ થી જ કામ આગળ વધશે મિત્રો. તો જલ્દીથી સેહત મિત્ર બનવા માટે તૈયાર થઈ જાઓ, લોકોને બનાવવા માટે તૈયાર થઈ જાઓ, અને તમારા જલ્દી રિપોર્ટ તૈયાર થાય, અને તમે આ જર્નીમાં આગળ વધો. તો બધાનો ખૂબ ખૂબ આભાર. જય RCM. કોઈને સવાલ છે? કારણ કે આવતા સોમવાર જ્યારે આવીશ ત્યારે ફરી આ સબ્જેક્ટ લેવાની છું. યાદ રાખજો, ફરી લઈશ, જેથી કરીને હું હવે પૂછીશ આવતા અઠવાડિયામાં કે કેટલા લોકોએ આ જર્નીમાં પોતાનું નામ લખાવ્યું છે. ભાઈ રિઝલ્ટ તો જ આવશે ને. તમારી ટીમ માંથી ધારો કે તમારી 50 જણાની ટીમ છે ને 50 માંથી 10 જણા પણ તૈયાર થઈ ગયા, તો વિચાર કરો તમારો ગ્રોથ જે છે એ કેટલા પર્સન્ટેજ થઈ શકે છે. ખ્યાલ આવ્યો? 4મી મે. અને એટલા માટે જ આ કામ આપણે કરવાનું છે. ચાલો, બીજા કોઈને કોઈ સવાલ છે સેહત મિત્રો વિશે? તો મને હાથ ઉપર કરો. જો સૌથી વધારે તમારું જે કામ થશે ને મિત્રો, એ તમારા બોડી સ્કેનરથી થશે. ખ્યાલ આવ્યો? 1-to-1 બોડી સ્કેનર કરો, કાં તો મીટિંગ કરો. 1-to-1 મીટિંગ કરો, અને હોમ મીટિંગ સૌથી સારામાં સારું કામ છે. ખ્યાલ આવ્યો? હોમ મીટિંગ. યસ ઓર નો? ચાલો, કોઈને શું સવાલ છે પૂછો, નહીતર હું પૂછું. કોઈને નથી સવાલ? હે? ઓકે, હા બોલો બોલો ફોરમ બેન બોલો. મેમ સવાલ તો નહીં, પણ એક છે કે મતલબ અમે જ્યારે બોડી સ્કેનર નહીં કરીએ ને ત્યારે SNF અને બાયોએચ સમજાવવામાં છે ને હજી તકલીફ પડે છે, અને જરૂર બધાને છે, કારણ કે બધાના બોડી ફેટ તો એક્સ્ટ્રા હોય જ તે, અને બાયોલોજીકલ ને ક્રોનોલોજીકલ એજ ડિફરન્સ આવે જ તે, 10 વર્ષ જેવો તો મિનિમમ આવે. અને લીવર નો પ્રોબ્લેમ હોય કારણ કે બહારની ખાણીપીણીની ખાતા હોય, પણ એને કન્વિન્સ કરવામાં છે ને બોડી સ્કેનર પછી તો થોડુંક પ્રોબ્લેમ પડે. તો એક વખત એનું તમે મીટિંગ લો ને તો વધારે સારું પડે. ઓકે, સરસ. ચલો આપણે એ પણ લઈ લઈશું. બરાબર. હવે મને એક વસ્તુ કહો, ન્યુટ્રીચાર્જ SNF જ્યારે તમારી આવે, ફેટ વધારે આવે, તો તમારી પાસે પેલી બુક છે? બુક છે? હા કે નહીં? SNF વાળી ખાલી ન્યુટ્રીચાર્જ SNF માટે સ્પેશિયલ બુક છે ઈ ને? એ પણ છે. સબસે પહેલે સેહતની બુક છે. સબસે પહેલે સેહત, પછી કેલેન્ડર છે ને એકલી ખાલી SNF ની બુક છે. 3 વસ્તુ છે. હવે તમને તકલીફ ના પડવી જોઈએ, કારણ કે હવે તમારી પાસે ડાયરેક્ટલી એપ આવી ગઈ. બરાબર. હવે એપ આવી ગઈ તો જેવા પેલા મોટાપા વાળા વ્યક્તિઓ આવે, તમારે ખાલી મોટાપાનો જ ટોપિક કાઢવાનો ને. ખ્યાલ આવી ગયો? તમારે એને સજેશન જે પણ આપવું હોય, જે પણ તમારે એને સજેસ્ટ કરવા હોય, એ તમે ફોર્મ્યુલાથી આપી શકો છો. કન્વિન્સ કરવા માટે તમારે એમાં આપેલા છે. તમે એપ ડાઉનલોડ કરીને કોઈએ વાંચી ખરી? મોટાપાની વાંચી? હા હિંમતભાઈ, શું આપ્યું છે? જો મિત્રો આ એપ ડાઉનલોડ કરાવું છે એના પાછળ 4 ટોપિક આપે છે. 4 ટોપિક. એક સપ્લિમેન્ટ ખોરાક અને એનો સુઝાવ હોય કે રીતે બરાબર સુઝાવ આપેલા છે. હવે જે તમને એમાં મોટાપાનો આપેલો છે, એમાં એ પણ આપેલું છે ને કે મોટાપા તમારા માટે કેવું ખતરનાક થઈ શકે છે. યસ. અને એટલા જ માટે ફોરમ બેન જ્યારે વધારે આવા આવે ને ત્યારે એ વ્યક્તિને તમે એની પાછળના કારણો શું કામ અમે સજેસ્ટ કરી રહ્યા છીએ અને આ તમારે શું કામ કરવું જોઈએ એ નહીં કોને, અને એ વ્યક્તિ કન્વિન્સ નહીં થાય ત્યાં સુધી નહીં થાય.
ખ્યાલ આવ્યો? એટલે બોડી સ્કેનર પછીનું જે કાઉન્સેલિંગ છે એ તમારી પાસે હવે રેડીમેડ થઈ ગયું છે. અને મને શિલ્પાબેને છે ને ખૂબ સરસ એક ટૂલ્સ બતાડેલું ત્યાં હું આવેલી અમદાવાદ. શિલ્પાબેન છે? શિલ્પાબેન યસ, હાજર હોય તો જરા પ્રગટ થાવ. હા, વેરી ગુડ. તમે જે પેલા બોડી સ્કેનર માટેના જે બનાવેલા છે ને એ જરા શેર કરો તો બધાને. જોઈ લો, બધા જુઓ. જો ને તમને બતાવવામાં પણ આસાન થશે, કાઉન્સેલિંગ કરવામાં પણ તમને આસાન થશે. બોલો. આ વિસ્તરણ ફેટ નું છે. જે આપણે વિસ્તરણ ફેટ જયારે વધારે આવે છે ત્યારે આપણે લોકોને આસાનીથી બતાવી શકીએ, કારણ કે આપણે વિસ્તરણ ફેટ શું છે એ લોકોને ખબર જ નથી. એને આપણે વિસ્તરણ ફેટ એટલે કે વિસ્તરણ ફેટ કોને કહેવાય ખબર નથી, પણ આપણે આ ફોટા દ્વારા બતાવી શકીએ કે જો આ વિસ્તરણ ફેટ જે જમાવ થયો છે એ વાળ બતાવી શકીએ, આપણે ડિફરન્ટ બતાવી શકીએ, ત્યારે એ લોકો માને છે. પછી બીજું છે બોડી ફેટ. તો બોડી ફેટ પણ શું છે એ નથી ખબર, કારણ કે આ બે વસ્તુ વધારે આવતી હોય છે લોકોની અંદર. તો ત્યારે આપણે જે શરીર કહેવાય ને, શરીરની ફરતા જે આપણે જે આગળ ને પાછળ જે ભાગ નીકળે છે બધા લોકોને, પેટનો ભાગ છે, પાછળનો ભાગ છે, ત્યારે આપણે બોડી ફેટ આવ્યા હોય ત્યારે આપણે બોડી ફેટ શું છે ને આપણે બતાવી શકીએ આ દ્વારા. કારણ કે આ બતાવે છે ચિત્રમાં, ચોખ્ખું બતાવે છે કે આ બોડી ફેટ આ છે, આ બધું એ પ્રમાણે બતાવે છે. તો આપણે લોકોને ચિત્ર દ્વારા બતાવી શકીએ, કારણ કે લોકોને બોલવાથી કરતા ચિત્ર દ્વારા સમજાવવા વધારે આસાન રહે છે. પછી જયારે હાડકાનું આવે છે ત્યારે કહેવાય ને કે વજન જયારે હોય છે, તો ત્યારે પણ હાડકાનું વજન 2 કિલોથી, ઘણા લોકોને 2 કિલો હોય, ક્યારેક 2.5 કિલો હોય, કોઈને 2 કિલોથી ઓછો હોય છે. તો ત્યારે એને આપણે આ રીતના બતાવી શકીએ છીએ કે આ રીતના આપણા હાડકા આપણે હોવા જોઈએ. એની જગ્યાએ આપણા હાડકા જે ખોખલા થતા જાય છે વજન ઓછો છે એના કારણે, તો એના માટે કેલ્શિયમ, વિટામિન્સની જરૂર હોય છે. તો એના માટે પણ આપણે આ સજેસ્ટ કરી શકીએ છીએ. એમાં પાછું ચોખ્ખું લખેલું હોય છે નીચે કે આ વસ્તુ ન જો વિસ્તરણ ફેટનું પણ છે બહુ સરસ, કે વિસ્તરણ ફેટ બતાવે ને ત્યારે એમાં ચોખ્ખું લખ્યું હોય છે કે જો પાચનની સમસ્યા થઈ શકે, ડાયાબિટીસ જેવા રોગો થઈ શકે, કેન્સર જેવા કેન્સર થઈ શકે, આ બધું વિસ્તરણ ફેટથી થઈ શકે, એટેક આવી શકે, બધું લખેલું છે. એટલે ચોખ્ખું લોકોને બતાવીને ત્યારે એ લોકોને એમ વિશ્વાસ આવે કે ના ખરેખર આ વસ્તુ સાચી છે. પછી આ મહિલાઓ અને પુરુષોમાં જે કહેવાય ને કે આ મસલ્સની જે મસલ્સ ઓછા હોય વધારે હોય તે પણ આપણે બતાવી શકીએ છીએ. પછી પાણી ઘણા લોકોને ઓછું હોય છે, લગભગ બધા લોકોને ઓછું જ આવે છે પાણી, કોકને જ 50-55% હોય છે. તો એમાં પણ આપણે પાણીમાં પણ બતાવી શકીએ છીએ કે જો પાણી ઓછું પીવાથી કિડનીની સમસ્યા થઈ શકે, બધું સમસ્યાઓ થઈ શકે. તો એના માટે આપણે સજેસ્ટ કરી શકીએ છીએ પાણી પીવા માટે પણ. એટલે એ પણ આપણે કહી શકીએ. પછી આ સિન્ડ્રોમ જે આપણે કહેવાય ને કે જે જેન્ટ્સને અને લેડીઝોને આ હોય છે કે બોડી ફેટ જયારે આવે છે ત્યારે આપણે કહેવાય ને કે આપણે મેજર ટેપથી માપીને પણ બતાવી શકીએ છીએ કે જેન્ટ્સ ભાઈઓ છે તો ભાઈઓને છાતી કરતા પેટનો ભાગ 8 ઇંચ ઓછો, 4 ઇંચ ઓછો હોવો જોઈએ, અને લેડીઝોને 8 ઇંચ. મેટાબોલિક સિન્ડ્રોમ. હા, એ પણ કહી શકીએ છીએ. અને એમાં લખેલું છે નીચે ચોખ્ખું બતાવ્યું છે કે આ વસ્તુ શું છે, શું કામ લેવું જોઈએ, બધું આપણે એને આસાનીથી કહી શકીએ. પછી ફેટ અને મસલ્સ નો વજન પણ બતાવ્યો છે કે જો મસલ્સ અને ફેટ એમાં પણ 2 કિલોનું બતાવ્યું છે અંતર, કે ફેટ કોને કહેવાય, મસલ્સ, આ બધું બે બતાવે ને ત્યારે એ લોકોને ખબર પડે. મસલ્સ હોય તો સારા કે પણ ફેટ હોય તો બહુ નુકસાન કરે છે, અતિ દેખાય, આપણને બહાર દેખાય જ છે બધાને જેને હોય છે એને. પછી એજ ની વાત કરી તો એજમાં પણ એવું છે કે બોડી એજ, કારણ જયારે આપણે કહેવાય ને કે આધાર કાર્ડ ની એજ અને આપણી જે અત્યારે એજ આવે છે બોડી સ્કેનર ઉપરની, ત્યારે એ પણ આપણે બતાવી શકીએ છીએ કે એજ વધારે આવે તો શું દેખાય, એને પ્રભાવ સ્કિન ઉપર શું પડે, શું નુકસાન થાય, એ પણ બધું બતાવ્યું છે. આ રીતના મેં ખાલી ટૂલ્સના લેમિનેશન કરાવ્યા છે અને આના દ્વારા હું બોડી ચેક બધાને કરું છું, ન્યુટ્રિશન આપું છું. થેન્ક યુ. ભાઈ આ વસ્તુ કેટલા જણાએ તૈયાર કરી છે ગ્રુપમાં, ટીમમાં? તો શિલ્પાબેન, સંજયભાઈ તમારી જવાબદારી. ફોરમબેન બોડી સ્કેનર છે ને તમારી પાસે? હા, ઓકે. કોઓર્ડિનેશન કરીને આ લઈ લેજો. ખ્યાલ આવી ગયો? અને મિત્રો આ રીતે તમે તૈયાર કરો અને શીખો કાઉન્સેલિંગ. ક્યાં મળશે મેમ? કોની પાસે મળે છે આ શિલ્પાબેન મારી પાસે, તમારી અપલાઈન પાસે તો અપલાઈન મોકલી દેવું જોઈએ ને ફોટા. લે તમે માંગો ને, માંગવાથી બધું મળે. હા, ખાવાનું નો માંગો તો માય નો પીરસે, એમ કહેવત છે ને. હા, માંગો નો તો માય નો. શું બનાવ્યું છે ખ્યાલ ન હોય તો શું માંગે? હા, તો
એટલા ના, માટે મેં ગ્રુપમાં વિડીયો મોકલ્યો તો, મેં ગ્રુપમાં ખાલી વિડીયો જ મૂક્યો તો, ત્યારે સુનિતા મેડમે વિડીયો જોઈને જ મને કીધું તું મને મોકલો એ. જો બરાબર, મેં તરત જ એમને એટલે મને ખબર છે કે એમને આ વસ્તુ બનાવી છે ને કરી, એટલે મેં તરત જ એમને કોન્ટેક્ટ કરેલો કે નહીં? તો ગ્રુપમાં તમે બધાએ વિડીયો જોયેલો પણ તમે કોન્ટેક્ટ નહીં કર્યો. મેં જોયો નતો એટલે મારી છે. તો એ જ કહું છું ને, એ આપણી ભૂલ છે, તે ભૂલને સુધારો મિત્રો, બરાબર. અને જેને પણ હજી પણ સેહતના મિત્ર ના આવે અને નોટ કરતા જાઓ, પોતાના રિપોર્ટ તૈયાર કરાવો પહેલા, સૌથી પહેલા પોતા. અને જો તમે સેહતના સિતારા બની ગયા છો તો સંજયભાઈ એક ગ્રુપ અલગથી તૈયાર કરજો સેહત મિત્ર બનાવવાની જર્નીમાં. આજે હાથ ઉપર કરો, કોણ સેહત મિત્ર બનાવવા માટે તૈયાર થવાના છે? જલ્દીથી હાથ ઉપર કરો. કોણ આ પ્રોજેક્ટ ઉપર કામ કરવા તૈયાર છે? સંજયભાઈ નામ લખી લેજો બધાના, સ્ક્રીનશોટ લઈ લો. જો વેરી ગુડ. 9 10 જણા તો 11 12. રાહુલભાઈ ડિજિટલ કરો. રાહુલભાઈ હા સંજયભાઈ સ્ક્રીનશોટ લઈ લો બધાના. કોણ લે છે જવાબદારી સ્ક્રીનશોટ ની તમારા ટીમમાં? યસ યસ લઈ લો. જેટલાના પણ હેલ્પેસ છે 18 જણા 20 જણા તૈયાર થયા છે, વેરી ગુડ. એ લોકોનું આપણે સેપરેટ એક ગ્રુપ બનાવજો, બરાબર. અને એ લોકોને સેહત મિત્રના માટેના જે પણ તમારે ધીરે ધીરે સંખ્યા વધતી જશે, એ યાદ રાખજો. ધીરે ધીરે આનું મલ્ટીપ્લાય થવાના જ છે. એટલે જેમ જેમ સંખ્યા બધા ગ્રુપમાં વધે એ લોકોને કેવી રીતે મેન્ટરશિપ કરવાની છે એ પણ આપણે જોડે જોડે શીખવાડીશું. તો ખૂબ ખૂબ સરસ. અને બધાને JRCM. તમારે કોઈને કોઈ સવાલ છે? હજી પૂછું છું, સવાલ છે? નથી? વેરી ગુડ. તો આવતા જ્યારે હું સોમવારે આવું ત્યારે હું તમને ઘણા બધા ફરી સવાલ પૂછીશ. તૈયાર રહેજો. આજે તો ઘણા બધા સવાલ તમને પૂછ્યા, પણ આવતા અઠવાડિયે બીજા ઘણા બધા સવાલ આવશે. બોલો. હા ગીતાબેન. જય આશીમ મેમ. જય આશીમ. બોલો. આ જી ઓલી SNF ની ઓલા બેન હમણાં વાત કરી ને, તો મારે એ પ્રશ્ન છે કે મહિના દિવસ પહેલા મેં એક ભાઈને આપ્યું હતું આપણી ન્યુટ્રીચાર્જ ગામા મેન ઓમેગા અને ગામા 2 ટાઈમ સવાર સાંજ અને SNF આપ્યું. તો એ ગામા હા ગામા હા મેન અને ઓમેગા. એ ભાઈનો વજન બહુ વધારે છે ઉંમર પ્રમાણે. તો એને અમારી ભૂલ એક થઈ કે તમે અત્યારે કીધું ને કે સ્કેનર, તો અમે વજન એનો કરાવ્યો નહીં, એના ભરોસે રહ્યા. તો પેલા એમ કહેતા હતા 144-45 અને 1 મહિના પછી એમ કહે છે કે ના, એ કે 138 હતો ને 138 જ, કે કાંઈ ફેર ના પડ્યો એ કે. એટલે ઈ કે તમે કે આ 15 દિવસની પાછી લઈ જાવ, કે અમારા જોતું જ નથી કે તમે તો ઈ કે એવું બોલ્યા ને કે આપણને એમ થાય કે આ શું છે કે અમારું એક દોરાવારે વજન ઈ કે ઘટ્યો નહીં. પણ સાચી વાત છે ને, બચારાનું કેવી રીતે ઘટે? ગીતાબેન મારી એક વસ્તુ કહો, તમે એને નથી ખાવાનું સારી રીતે સલાહ આપી, નથી તમે એમને એક્સરસાઇઝ કરવાની સલાહ આપી, નથી તમે એમને પ્રોપરલી જે પ્રોડક્ટ જ્યાં લાગુ પડે છે એ પ્રોડક્ટ તમે એમને આપી જ નહીં. હવે એનું ઘટે કેવી રીતે? ન્યુટ્રીચાર્જ એટલે આપણે એને તેલ ને હળદર મરચું મીઠું ચટણી બધું નો ઘટે ગીતાબેન, વજન નો ઘટે. તેલ હળદી મરચું થી જો વજન ઘટતું હોત તો પછી આટલા બધા ઓબેસિટી આટલા ડાયાબિટીસ થાત જ નહીં. તો હવે એમ કે છે કે મારે હવે કઈ લેવું જ નથી, કે તમારી આ પાછી એના ખરેખર 15 દિવસની મોકલાવી જ દીધી. હવે જો એટલે જ કહીએ છીએ કે શીખો, પ્રોપરલી શીખો. એને શીખવાનું છે. હવે 145 કિલો વજન વાળો વ્યક્તિ હોય એ ખાવાનો કેટલો બધો શોખીન હશે. અને મેમ ને કીધું તું તો એને રોજ હું ફોલોવિંગ કરું તો કે ના, હું બપોરે એક મેગી ખાઉં છું, સવારે 2 ખાખરા ખાઉં છું ચણાના, અને સાંજે કે અરે તમે હમણાં તો બોલ્યા જ નહીં કે મેં ન્યુટ્રીચાર્જ SNF આપ્યો. તમે બોલ્યા છે ને? તો તમે એવું ક્યાં બોલ્યા? તમે શું બોલ્યા? ગામા આપી, ન્યુટ્રીચાર્જ 2 ઓમેગા આપી, ન્યુટ્રીચાર્જ મેન આપી અને SNF આપ્યું છે મેમ બોલી.
એટલે જ એને કીધું કે કેમ મારો વજન ઘટ્યો નહીં કે બસ તો પછી તમે એનું રૂટીન ચેક કરો, પ્રોપરલી એની લાઈફસ્ટાઈલ ચેક કરો. એ જીવનશૈલી નથી બદલી એટલે જ વજન હતું એટલું જ છે. અને 15 દિવસમાં કોઈ એટલું જલ્દી વજન ઘટવાનું ના 1 નથી. મહિનો થયો એ યાદ રાખજો. એને ઘટવાનું ચાલુ થયું હશે ધીરે ધીરે, કારણ કે 145 કિલો ને એટલે સમુદ્રમાંથી એક બૂંદ ઓછી થાય તો જલ્દી ન દેખાય. અને અમે એને પૂછતા ને તો એમ કહેતા કે હા મારું શરીર ફરું લાગે છે, 2 કિલોમીટર હાલી શકું છું હવે. અરે ગીતાબેન, મેં જે કહ્યું સમુદ્રમાંથી ચપટી પાણી જાય તો ના દેખાય, બરાબર? તો એ સમુદ્ર જેવા છે. 145 કિલોના વજન વાળા વ્યક્તિઓ કેવા હોય? હા, એને બહુ વાર લાગે એટલે હજી થોડો સમય એને આપો અને ધીરે ધીરે એની જીવનશૈલી બદલાવો. અને આ રાઈસની એપ તમે ડાઉનલોડ કરી, એમાં મોટાપા છે એના કોન્સેપ્ટ તમે વાંચી વ્યવસ્થિત રીતે, બરાબર? થેન્ક યુ મેમ. ચાલો, થેન્ક યુ. તો બધાનો ખૂબ ખૂબ આભાર. જે RCM ફરી મળીશું આવતા સોમવારે. હવે રેગ્યુલર રહેશે સોમવારે, કારણ કે કાલે તો હું ટ્રાવેલિંગ કરતી હતી એટલે મંગળવારે આજે સેશન લીધું. તો બધાનો ખૂબ ખૂબ